લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં રાજકીય ગરમાવો. વિપક્ષે ભાજપને આપ્યું ખુલ્લું ચેલેન્જ. વિપક્ષ નગરસેવક જયા ઠાકોરે 26 ભાજપ સભ્યોને લાઈવ ડિબેટ માટે આપ્યું આમંત્રણ. ગાંધી ચોક ખાતે જાહેર ડિબેટ યોજવાની વિપક્ષની મોટી જાહેરાત. નગરપાલિકાના વિકાસ કામો અને ગ્રાન્ટ મુદ્દે મંગાઈ ખુલ્લી ચર્ચા. દૂધનું દૂધ અને પાણીનું પાણું થવું જોઈએ કહી ઉઠાવ્યા કડક સવાલો. રસ્તા, પાણી, ગટર અને સફાઈ મુદ્દે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ. ટીવી, મીડિયા અને સોશિયલ મીડિયા પર ડિબેટ લાઈવ કરવાની જાહેરાત. હવે નજર ભાજપના જવાબ પર. ડિબેટમાં આવશે કે આમંત્રણ ટાળશે? રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકુર, રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 1 નગરસેવક. રાધનપુરની જાહેર જનતાના ઘણી વખત સવાલો આવતા હતા કે એક વખત બેન સત્તા પક્ષને સામે લાવો તો રાધનપુરની જાહેર પબ્લિક છે એમને સાંભળવા માંગે છે. તો પ્રજાના વાતને લઈ અને અમે એક લેટર તૈયાર કર્યો છે સત્તા પક્ષ માટે, જે રાધનપુર નગરપાલિકાના ભાજપ શાસિત નગરપાલિકા છે તેઓ. તો લેટરની અંદર અમે એમને માગણી કરી છે કે રાધનપુરની જાહેર જનતા શું ઈચ્છે છે. તો જાહેર આમંત્રણ થકી આપણે એમને લેટર લખ્યો છે, જે આપ સમક્ષ રજૂઆત કરીશું લાઈવ મીડિયાની માધ્યમથી કે પ્રતિશ્રી પ્રમુખ તેમજ સત્તા પક્ષના સદસ્યો જે 26 ચૂંટાયેલા છે, 26 રાધનપુર નગરપાલિકા વિષય રાધનપુર પ્રજાહિતના પ્રશ્નો અને આજ દિન સુધી થયેલા કામો અંગે જાહેર લાઈવ ડિબેટમાં જોડાવા બાબતે આદરણીય નગરપાલિકા સત્તાધીશો ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે રાધનપુરની જનતાએ આપને બહુમતી આપીને સત્તાના સ્થાને બેસાડ્યા છે, ત્યારે પ્રજાના ટેક્સના નાણાંનો ક્યાં અને કેવો ઉપયોગ કરેલો છે, તેમજ પ્રજા પ્રાથમિક સુવિધાઓથી કેમ વંચિત છે તે જાણવાનો અધિકાર સમગ્ર રાધનપુરની જાહેર જનતાનો છે. લોકશાહીના મૂલ્યોને માન આપી આપ સૌ લાઈવ ડિબેટમાં જોડાવો તે માટે આપને રાધનપુરની જનતાના દરબારમાં ખુલ્લી ચર્ચા માટે આમંત્રણ પાઠવીએ છીએ. સાથે રાધનપુરની જનતા વતી વિપક્ષ તરીકે અમે પ્રજાના જે પ્રશ્નો અમારી પાસે આવેલા છે કે જે ડિબેટમાં ચર્ચા કરવાની છે એની વાત કરીશું. તો પ્રજાના પક્ષો અમારી જોડે એવા આવ્યા છે કે જેથી અમે તમને સવાલો પૂછી શકીએ અને પ્રજા પણ જાણી શકે તમે શું કર્યું છે. તો પ્રજાહિતના કાર્યોનો હિસાબ છે એક, બીજો છે પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ, ત્રીજું છે ગ્રાન્ટનો ઉપયોગ અને પારદર્શિકતા, ચોથું છે આગળનું પ્રજાહિત માટે આપે શું આયોજન કરેલું છે. ડિબેટનું માધ્યમ શાના થકી ડિબેટ કરવાની છે તો એ પણ આપને જણાવી દઈએ કે રાધનપુર સ્થાનિક મીડિયા, લાઈવ મીડિયા, ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ સ્થાનિક લોકોના મોબાઈલ થકી લાઈવ પ્રોગ્રામ કરવામાં આવશે. સ્થળ ગાંધી ચોક, નગરપાલિકાનું કમ્પાઉન્ડ, રાધનપુર. ઉપરના આપના આમંત્રણને પ્રજાહિત અર્થમાં જે અમોએ આમંત્રણ પાઠવ્યું છે એ અર્થમાં સત્તા પક્ષને વિનંતી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં જાહેર લોકો સમક્ષ આપ પધારશો એવી આશા રાખીએ છીએ, જેથી 1.5 વર્ષમાં તમે શું કર્યું એ દૂધનું દૂધ અને પાણીનું પાણી એ બધાની સમક્ષ થઈ શકે. સમગ્ર રાધનપુરની જાહેર જનતા આપના જવાબની રાહ જુએ છે, માટે રાધનપુર જનતા અને અમે સૌ આપને લાઈવ ડિબેટમાં આમંત્રણ પાઠવીએ છીએ અને ટૂંક જ સમયમાં આપ રાધનપુરની પ્રજાએ વોટ આપ્યા છે તો વોટનો હિસાબ પણ પ્રજા માગશે. એના માટે તમે શું કામો કર્યા છે એનો હિસાબ આપો એવી આશા સાથે ડિબેટ ક્યારે ગોઠવવાની થાય છે એ તારીખની અમે રાહ જોઈ રહ્યા છીએ. આવો સાથે મળી અને પ્રજાને પારદર્શિકતા અપાવીએ કે રાધનપુર નગરપાલિકાના સત્તાધીશો